શ્રી ગણેશાય નમઃ. આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ, શુદ્ધ અને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર સહિત સંક્ષિપ્ત ગરુડ પુરાણ, જેમાં શ્રી ગરુડ પુરાણનો મહિમા. પોતાના માતા પિતા, દાદા દાદી વગેરે વૃદ્ધોનું મૃત્યુ થયા પછી જો પુત્ર પૌત્રાદિક ગરુડ પુરાણ સાંભળે તો તેના પિતૃઓની ઉત્તમ ગતિ થાય છે. ગરુડ પુરાણ બેસાડનાર તથા સાંભળનારને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારું આ ગરુડ પુરાણ સર્વ પાપોનો નાશ કરે છે અને મનુષ્યના સર્વ મનોરથો પૂરા કરે છે. ગરુડ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્તિ થાય છે. વૈશ્ય સાંભળે તો તેને ધન પ્રાપ્તિ થાય છે અને શુદ્ર સાંભળે તો તે નિષ્પાપી બની ઉત્તમ કુળમાં જન્મે છે. આ પુરાણ સાંભળીને યથાશક્તિ દાન આપી વ્યાસપીઠ પર બેઠેલા બ્રાહ્મણ પુરાણીને સંતુષ્ટ કરવા જોઈએ. વ્યાસપીઠ પર બેઠેલા પુરાણી શ્રી વિષ્ણુ રૂપ હોય છે. દાન પુણ્ય ન કરવાથી ગરુડ પુરાણનું ફળ મળતું નથી. આમ શ્રી ગરુડ પુરાણનો મહિમા અપાર છે. સૌ પ્રથમ વૈતરણી નદીનું મહાત્મ્ય આપણે જાણીશું. યમલોકમાં આવેલી વૈતરણી નદી પાપીઓ માટે અતિ કષ્ટદાયક હોય છે. તે લોહી પરુથી ભરેલી, દુર્ગંધવાળી અને જાત જાતના વિકરાળ જળચરોથી ભરેલી હોય છે. તેના દર્શન માત્રથી પાપીઓ કંપી જાય છે. જે મનુષ્યો માતા પિતાનો તિરસ્કાર કરે, આચાર્ય ગુરુનો તિરસ્કાર કરે, સદ્ગુણી પત્નીને દુઃખ આપે, તેને લાંબો સમય વૈતરણી નદીમાં રહેવું પડે છે. જે મનુષ્ય વિશ્વાસઘાત કરે, કૂડ કપટ કરે, પારકી નિંદા કરે, દ્રોહ કરે, તેનો જીવ વૈતરણીમાં સતત ડૂબકા ખાય છે. જે મનુષ્ય હોમ હવનમાં વિઘ્ન કરે, કહીને પછી દાન ન આપે, અનાચાર કરે, ઊભો પાક કે કોઈનું ઘર બાળી નાખે, ખેતરની વાડ તોડી નાખે, તેને વૈતરણીમાં રહેલા જળચરો સતત કરડ્યા કરે છે. જે માંસ દારૂનું સેવન કરે, ક્રોધી હોય, લંપટ હોય, નાસ્તિક હોય, અભિમાની હોય, તેને પણ વૈતરણીમાં અપાર કષ્ટ ભોગવવું પડે છે. જે પાપી વૈતરણી નદી સુખરૂપ પાર ઉતરવા ઈચ્છતો હોય, તેણે સાચા હૃદયથી પાપનું પ્રાયશ્ચિત કરવું, પછી દૂધણી ગાયને વૈતરણી કલ્પીને કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. જે મનુષ્ય ભાવપૂર્વક અન્ન, વસ્ત્ર, ગાય, ભૂમિ, તલ, જળ, વિદ્યા, લવણ વગેરેનું દાન આપે છે અને સત્કર્મો કરતો રહે છે, તે વૈતરણી સરળતાથી પાર કરી જાય છે. જે મનુષ્યો નિરંતર શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા, ધ્યાન, ભજન, કીર્તન, નામ સ્મરણ વગેરે કરે છે અને સત્કર્મો કરતો રહે છે, તેને વૈતરણી નદી દેખાતી જ નથી. કોઈ પાપ કર્મને લીધે તેને વૈતરણીમાં ઉતરવું પડે તો તે મનુષ્ય સત્વરે વૈતરણી પાર કરી જાય છે. દાનનું મહાત્મ્ય. દાન એ સર્વ પાપોથી મુક્ત કરનાર, કલ્યાણકારી અને મોક્ષદાતા છે. જે સમજુ મનુષ્ય પોતાની હયાતીમાં અને તંદુરસ્ત હાલતમાં દાન પુણ્ય કરી લેવા જોઈએ,
તે દાન પુણ્યનું સહસ્ત્ર ગણું ફળ આપે છે. જો મનુષ્ય રોગી અવસ્થામાં દાન પુણ્ય કરે તો તેનું 100 ગણું ફળ આપે છે. મનુષ્યના મૃત્યુ પછી તેના નિમિત્તે બીજાઓ દાન પુણ્ય કરે તો તે ફળ આપતા નથી. તલનું, ગાયનું અને ભૂમિનું દાન મહાદાન કહેવાય છે. જે મનુષ્ય આ દાન કરે છે તેના પાપો તરત જ નાશ પામે છે. મૃત્યુ ક્યારે આવશે તેની કોઈ મનુષ્યને ખબર હોતી નથી. આથી સમજુ મનુષ્યે સતત દાન પુણ્ય અને સત્કર્મો કરતા રહેવું જોઈએ. જે લોકો દાન પુણ્ય કરતા નથી તે દીન છે. મનુષ્યે વિચારવું જોઈએ કે મૃત્યુ પછી પૈસા, ટકા, ધન, ધાન્ય, મોટર, બંગલા કશોય સાથે આવવાનું નથી, પરંતુ બધું જ આ પૃથ્વી પર મૂકીને જવાનું છે. માટે દરેક મનુષ્યે પોતાની શક્તિ મુજબ અન્નદાન, વસ્ત્રદાન, જલદાન, ભૂમિદાન, જીવતદાન, વિદ્યાદાન વગેરે સર્વ પ્રકારના દાન આપતા રહેવું જોઈએ. જે મનુષ્ય પ્રભુમાં વિશ્વાસ રાખી જીવે છે અને દાન પુણ્ય કરતો રહે છે તેનું પ્રભુ સદા મંગલ કરે છે, તેને મોક્ષ પ્રદાન કરે છે. મરણ નજીક હોય ત્યારે મનુષ્યે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અને ગુરુએ આપેલા મંત્રનો પાઠ કરવો. એમ છતાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો યોગ્ય છે. અધ્યાય 1 વિકટ યમમાર્ગ. ગ્રંથના આરંભમાં પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરું છું. ભગવાન મધુસૂદન વૃક્ષ રૂપે છે. ધર્મ તે વૃક્ષનું મૂળ છે. યજ્ઞો તે વૃક્ષની ડાળીઓ છે ને મોક્ષ તે વૃક્ષના ફળ છે. મહાક્ષેત્ર નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ સ્વર્ગની પ્રાપ્તિ અર્થે સહસ્ત્ર વર્ષો સુધી યજ્ઞ કરતા હતા. એક દિવસ તેમણે શ્રી સૂતજીને પૂછ્યું, હે સૂતજી, આપના મુખેથી અમે સુખ કરતા દેવમાર્ગનું શ્રવણ કર્યું. હવે અમારે ભયંકર યમમાર્ગ સાંભળવાની ઈચ્છા છે. સૂત પુરાણી બોલ્યા, હે ઋષિવર્યો, શ્રી વિષ્ણુ ભગવાને ગરુડને પાપી પુરુષોને કષ્ટદાયક યમમાર્ગને કહ્યો હતો તે હવે હું તમને સંભળાવું છું. એક સમય શ્રી હરિ વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં બિરાજ્યા હતા. ત્યારે ગરુડે નમન કરીને કહ્યું, હે પ્રભુ, આપે ભક્તિ માર્ગનો મર્મ કહ્યો, પણ હવે જેઓ આપની ભક્તિ કરવા સમર્થ છે છતાં આપને ભજતા નથી તેવા પાતકી મનુષ્યોની કેવી ગતિ થાય છે તે મને કહો. શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, યમમાર્ગ બહુ જ કપરો ત્રાસદાયક છે. તેનું વર્ણન શ્રવણ કરો. જે મનુષ્યો પાપી, દુરાચારી, જુગારી, વ્યભિચારી, પરધન અને પરસ્ત્રી હરનારા, ધનના મદથી છકી ગયેલા, લંપટ, ઘાતકી અને નિરંતર મોહ માયા અને વિષયોમાં આસક્ત રહે છે તેઓ યમમાર્ગે નરકલોકમાં જાય છે. મનુષ્યને પૂર્વજન્મના કર્મના ફળરૂપે આ લોકમાં જન્મ લઈને બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ 3 તબક્કામાંથી પસાર થવું પડે છે. જ્યારે તે પ્રારંભની 2 અવસ્થાઓ વટાવી વૃદ્ધ બને છે ત્યારે વ્યાધિથી ઘેરાય છે. ત્યારે તેને ભાન થાય છે કે હવે મારું મૃત્યુ નજીકમાં છે. આવું જાણવા છતાં પોતાના
પત્ની, પુત્ર, પુત્રી આદિ પરિવાર અને ઘર બહારની માયા તેનાથી મુકાતી નથી. તે વ્યાધિથી પીડાય છે, છતાં તેને વૈરાગ્ય આવતું નથી. તેની કોઈ સેવા ચાકરી કરતું નથી. બધા તેનો તિરસ્કાર કરે છે, છતાં હળદૂત થતા શ્વાનની જેમ પોતાને જે કાચું પાકું અન્ન ખાવા મળે છે તે ખાય છે. ગળપણમાં આવતા અશક્તિ આવવાથી અને વ્યાધિથી તેની તમામ ઇન્દ્રિયો શિથિલ બને છે. જઠરાગ્નિ મંદ પડે છે. કફથી રૂંધાયેલી નાડીઓ બરાબર ચાલતી નથી. નેત્રો બરાબર જોઈ શકતા નથી. નેત્રો પહોળા થઈ જાય છે. કાનો સાંભળી શકતા નથી ને મુખથી સ્પષ્ટ બોલી શકાતું નથી. આવી કફોડી હાલતમાં મરણ પથારીએ પડેલો તે હાય હાય કર્યા કરે છે. જ્યારે અંતકાળ સમીપ આવે છે ત્યારે તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તેને પોતાના કરેલા પાપ કર્મોનું ભાન થાય છે, પણ હવે તેનાથી બોલી શકાતું નથી. આ વખતે તેની પાસે ભયંકર દેખાવના, વિચિત્ર વેશવાળા, સાહુડી જેવા ઊભા વાળવાળા, કાગડા જેવા કાળા, વક્ર મુખવાળા અને ભયાનક નેત્રોવાળા, દાંત ભીંસતા અને હાથમાં કાળપાશવાળા યમદૂતો આવે છે. તેમ જોતાં જ જીવાત્મા ભયભીત થાય છે. જાણે વીંછીએ ડંખ દીધો હોય તેવી તેની દશા થાય છે. પીડાને લીધે તેના મુખમાંથી ફીણ નીકળે છે. મુખમાંથી લાળ ટપકવા માંડે છે. અંતકાળ વખતે પ્રાણીએ બહુ પાપ કર્યા હોય તેના પ્રાણ વિકરાળ યમદૂતોને જોતાં જ મળ દ્વારા નીકળી જાય છે. યમદૂતો મૃત્યુ પામેલી વ્યક્તિના દેહમાંથી અંગૂઠા જેવડા જીવને પકડે છે અને તેની છાયા દેહમાં મૂકે છે. તેણે કરેલા પાપ કર્મોની યાતના ભોગવવા તેની નરકલોકમાં લઈ જવા પાશ બાંધી કોઈ અપરાધી બંદીવાનની જેમ માર્ગમાં તેને મારતા, ધમકાવતા અને નરકલોકનું ભયંકર વર્ણન કરતા યમમાર્ગે લઈ જવા આગળ વધે છે. આ વખતે મરનારના જીવને પોતાના સગા વહાલાઓના વિલાપો સંભળાય છે. તેથી તે હાહાકાર કરે છે. આગળ જતાં તેને વિકરાળ કૂતરાઓ કરડે છે. ત્યારે તેને પોતાને કરેલા પાપ કર્મ યાદ આવે છે. તે ભૂખ તરસથી પીડાતો, તપી ગયેલી જમીન પરથી છાંયડા વગરના યમમાર્ગે પડતો, આખડતો, કોરડાના માર ખાતો આગળ વધે છે. હે વિનિતા પુત્ર ગરુડ! યમદૂતો એ પાપી પ્રાણીને 2-3 મુહૂર્તમાં જ યમપુરીમાં લઈ જાય છે. ત્યાં તેને નરકકુંડમાં લઈ જઈ બહુ કષ્ટ આપીને યમદૂતો આકાશ માર્ગે તેના જડ દેહ સમીપ લઈ જાય છે. તે સમયે વાસનામાં આસક્તિવાળો જીવાત્મા પોતાના ખોળિયામાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે. ત્યારે યમદૂતો તેને રોકીને ખૂબ દુઃખ ઉપજાવે છે. તેના માર્યા પછી તેના પુત્રાદિકો તેને જે પિંડદાન કર્યા હોય તેને ઉપભોગ કરવા મળે છે. પરંતુ જે પાપાત્માએ પુણ્યદાન ન કર્યા હોય, ધર્મકાર્યો ન કર્યા હોય તો તેને પિંડદાનથી તૃપ્તિ થતી નથી. તેને તલ મિશ્રિત જલની અંજલિ પણ પ્રાપ્ત થતી નથી. મરનારના પુત્રાદિકોએ કે સંબંધીઓએ તેની પાછળ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ, કારણ કે તેની પાછળ શ્રાદ્ધાદિ ક્રિયાઓ ન કરવામાં આવે તો તે મૃતક પિશાચ પ્રેત રૂપે કષ્ટ ભોગવતો જ્યાં ત્યાં ભટક્યા કરે છે. તેણે કરેલા પાપોનો ક્ષય થતો નથી. તેને પાપના ફળ ભોગવવા જ પડે છે.
તેના પુત્રાદિકોએ તેની પાછળ અન્ન વસ્ત્રનું દાન કરવું જોઈએ. વળી તેના મૃત્યુના દિવસ સાથે ગણતા 10 દિવસ સુધી તેને દરરોજ પિંડ અર્પણ કરવા જોઈએ. દરરોજ તે પિંડના 4 ભાગ થાય છે. તેમાંના 2 ભાગ જીવને મળેલા નવા દેહને પુષ્ટ કરે છે. 1 ભાગ યમદૂતને મળે છે અને બાકીના 4થા ભાગમાંથી પ્રેત પિશાચને જીવન દેહની પ્રાપ્તિ થાય છે. તેના પુત્રો કે કુટુંબીઓએ મૃતકને પહેલા દિવસે જે પિંડ અર્પણ કરેલા હોય તેમાંથી પ્રેતનું મસ્તક, બીજા દિવસના પિંડથી ડોક અને ખભા બને છે, ત્રીજા દિવસે છાતી, ચોથા દિવસે બરડો, પાંચમા દિવસે નાભી, છઠ્ઠા દિવસે કેડ, કમર, ગુહિયાંગ, સાતમા દિવસે નાળીઓ, આઠમા દિવસે જાંઘો અને પગો ઉત્પન્ન થાય છે. 10મા દિવસના પિંડથી તેને ભૂખ તરસ લાગે છે. આ 10 દિવસના પિંડદાનથી ઉત્પન્ન થયેલો દેહ માત્ર 1 અંગૂઠા જેવડો હોય છે. પછી 11મા અને 12મા દિવસે અર્પણ કરેલા પિંડને તે ગ્રહણ કરે છે. 100 સહસ્ત્ર યોજન જેટલા લાંબા માર્ગમાં વૈતરણી નદી બાદ કરતાં તે પ્રેતાત્મા નિત્ય 200 યોજન જેટલો માર્ગ અતિ કષ્ટ વેઠતો કાપી શકે છે. આમ રાત દિવસ સતત ચાલતો પ્રેતાત્મા 47 દિવસે યમપુરીની સીમમાં દાખલ થાય છે. પ્રારંભમાં જ સૌમ્યપુરી, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વપુરી, શૈલાગમ, ક્રૌંચપુરી, ક્રૂરપુરી, વિચિત્ર ભુવન, બહ્વાપાદ, નાના ક્રંદપુર, સુતતભવન, રૌદ્રપુર, પર્યોવર્ષણ, સીતાઢ્ય તે જુએ છે. છેવટે તે હાહાકાર કરતો, કષ્ટથી પીડાતો યમરાજના નગર યમપુરીમાં યમદૂતો સાથે આવી પહોંચે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે સમાપ્ત. અધ્યાય 2 યમમાર્ગ નિરૂપણ. ગરુડજીએ ભગવાનને પ્રશ્ન કર્યો, હે કેશવ, પાતકી જીવ જે ભયંકર યમમાર્ગે જાય છે તેનું પૂરું વૃત્તાંત મને કહો. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે ગરુડ, એ વિકટ માર્ગનું વર્ણન કાળજું કંપાવી નાખે તેવું છે. પ્રેતાત્મા જે યમમાર્ગે યમદૂતો સાથે જઈ રહ્યો હોય છે ત્યાં છાયા આપનારા કે ફળફળાદિવાળા વૃક્ષો મુદ્દલ હોતા નથી. ત્યાં એટલો બધો તાપ પડે છે કે જાણે બારે સૂર્ય કિરણો ફેંકી રહી હોય. તે માર્ગમાં ખાનપાન માટેની કોઈ સામગ્રી હોતી નથી. ઠેર ઠેર કંટકો પથરાયેલા હોવાથી પ્રેતને ચાલતા બહુ કષ્ટ પડે છે. શૂળ ભોંકાવાથી અસહ્ય વેદના થાય છે. કોઈ કોઈ સ્થળે હિંસક પશુઓ, સિંહ, વાઘ, ચિત્તા, દીપડા અહીં ધસી આવી તેને જખમી પણ કરી જાય છે. કેટલેક સ્થળે મોટા મોટા વીંછીઓ ડંખી જાય છે. કોઈ સ્થળે અગ્નિજ્વાળાઓ બાળે છે. આગળ જતાં અસીપત્ર વન નામનું નરક આવે છે. આ નરકનો વિસ્તાર 2000 યોજન જેટલો છે. તેમાં ઠેર ઠેર તીક્ષ્ણ ધારવાળા પાંદડા હોવાથી પ્રેત બહુ પીડાય છે. આ નરકમાં જ્યાં ત્યાં ઘુવડો, કાગડાઓ, મોટા મચ્છરો અને ઝેરી મધમાખીઓ પ્રેતની આસપાસ ઉડીને તેને હેરાન કરે છે. આવા વિકટ વનમાં પ્રેતને ચાલતા પારાવાર કષ્ટ થાય છે. તલવારની ધાર જેવા પાંદડાઓ વારંવાર તેના અંગો છેદ્યા કરે છે. ક્યારેક માર્ગમાં આવતા અંધકૂપમાં
પ્રેત ગબડી પડે છે. કેટલાક સ્થળે માર્ગમાં આવતા પર્વત પર ચડતા તે રગડી પડે છે. કેટલેક સ્થળે માર્ગમાં તીક્ષ્ણ ખીલાઓ ઊભેલા હોય છે. તેના પરથી ચાલતા પ્રેત બહુ હાહાકાર કરે છે. ક્યારેક ઘોર અંધકારમાં અટવાય છે, તો ક્યારેક જળાશય આવતા તેમાં પડી જાય છે. ક્યારેક માર્ગમાં રહેલા કાદવ કીચડમાં, તો ક્યારેક ધગધગતી રેતીમાં ચાલવું પડે છે. કોઈ ઠેકાણે અગ્નિના અંગારા હોય છે, તો કોઈ ઠેકાણે પ્રેતાત્મા ઉપર રાખોડીની, રક્તની, ગરમ જળની અને કાદવની વૃષ્ટિ થાય છે. કોઈ ઠેકાણે ઊંડા ધરામાં અટવાવું પડે છે, તો કોઈ ઠેકાણે ચાલતા છેક પર્વતના શિખરની ટોચ પર પહોંચવું પડે છે. ક્યારેક ભયંકર ગુફાઓમાં પ્રવેશવું પડે છે. કોઈ સ્થળે રક્ત, પરુ ને વિષ્ટાથી ભરેલા કુંડમાં થઈને પ્રેતને ચાલવું પડે છે. આગળ જતા નર્કલોકની ભયંકર ગણાતી રક્ત અને પરુથી ભરેલી 100 યોજનના વિસ્તારવાળી વૈતરણી નદી આવે છે. આ વૈતરણી નદીની ભેખડો રૂપે મોટા હાડકાઓ હોય છે, કાદવ રૂપે માંસ હોય છે, શેવાળ રૂપે વાળ હોય છે. આવી ભયંકર નદીને વધુ બિહામણી બનાવવા તેની આસપાસ મોટા મગર, મત્સ્યો, ચિત્ર વિચિત્ર કીડાઓ, તીક્ષ્ણ ચાંચોવાળા કાગડાઓ, ઝેરી સર્પો, ઝેરી વીંછીઓ, મોટા મોટા કાચબાઓ તેમજ માંસાહારી જીવજંતુઓ વિપુલ પ્રમાણમાં હોય છે. પાતકી જીવને આવી ભયંકર નદી તરવી બહુ જ મુશ્કેલ થઈ પડે છે. તેવી જ નદીમાં જ્વાળાઓ અને ધુમાડો વ્યાપ્ત થઈ જાય છે. નદીમાં રહેલું પાણી ઉકળવા માંડે છે. આ બધા ઘોર કષ્ટથી પીડાતા પ્રેત હે પિતા, હે માતા, હે પુત્ર, હે બંધુ વગેરેને સંભાળીને પોક મૂકીને રડે છે. લાંબી નદી તરતા પ્રેતને અત્યંત ભૂખ તરસ લાગે છે. ત્યારે તે નદીમાં રહેલા રક્તનું પાન કરે છે અને તે પોતાના પાપ કર્મો માટે પશ્ચાતાપ કરતો પુષ્કળ રડે છે. આથી ચીડાયેલા યમદૂતોને તે પ્રેતને નદીના સામે કિનારે લઈ જવા તેને દોરડાથી કસકસાવીને બાંધી ઘસડવા માંડે છે. કોઈ દૂત તેને અંકુશ વડે ખેંચવા માંડે છે, તો કોઈ કાળપાસથી ખેંચવા માંડે છે. કોઈ તેને લોઢાની સાંકળથી બાંધીને ખેંચવા માંડે છે. સાથે યમદૂતો તેને એટલો બધો મારે છે કે લોહીની ઉલટી કરે છે ને તે જ લોહી ચાટી જાય છે. હવે તેને પારાવાર પસ્તાવો થાય છે કે પૂર્વજન્મના મોટા પુણ્યે મને મહા મોંઘો માનખા દેહ મળ્યો, પણ મેં સત્કર્મ કર્યા નહીં, પુણ્યદાન કર્યા નહીં, વ્રત નિયમ અને જપ તપ કર્યા નહીં, ન પ્રભુની સેવા પૂજા કરી કે ન તીર્થયાત્રા કરી, પવિત્ર ગંગા યમુના ગોદાવરીમાં સ્નાન કર્યું નહીં, અતિથિનો સત્કાર કર્યો નહીં, બ્રાહ્મણોને જમાડ્યા નહીં, સત્સંગ કર્યો નહીં. આમ મેં વૃથા જન્મ ગુમાવ્યો. પાણીની પરબો બંધાવી નહીં, વાવ, કૂવા ને પશુઓને પાણી પીવા હવાડા બંધાવ્યા નહીં, ગૌ બ્રાહ્મણની રક્ષા ને સેવા ચાકરી કરી નહીં, શાસ્ત્રોના વચનો પર શ્રદ્ધા રાખી સત્ય ધર્મનો વિચાર કર્યો નહીં. તો હે જીવ, તું કર્યા કર્મ ભોગવ. ભક્તિનું ભાથું બાંધ્યું નહીં, તો નર્ક યાતના ભોગવ.
નરકના માર્ગે જનારી પાપી સ્ત્રી પણ પસ્તાવો કરે છે કે મેં પતિવ્રતા ધર્મ પાળ્યો નહીં, પૂજ્ય સાસુ સસરા અને વડીલોની આમન્યા રાખી નહીં, તેમની સેવા ચાકરી કરી નહીં, પતિનો દેહાંત થતાં તેની પાછળ વિધવા કર્મ ધર્મ પાળ્યો નહીં, સંયમ પાળ્યો નહીં, એકાદશી વ્રત, માસોપવાસ અને ચંદ્રયાણ આદિ વ્રતો કરી દેહને દમ્યો નહીં. અરે રે, મેં સર્વ દુઃખોના મૂળ સમાન આ સ્ત્રી દેહ પ્રાપ્ત કર્યો. હવે માનવ જન્મની પ્રાપ્તિ કેવી રીતે થશે? આ પ્રમાણે પશ્ચાતાપ કરતો પ્રેતાત્મા મહાકષ્ટે ચાલતો ચાલતો 18મા દિવસે સૌમ્યપુરીમાં પહોંચે છે. આ સૌમ્યપુરીમાં અસંખ્ય પ્રેતો જોવા મળે છે. નગરને કાંઠે પુષ્પભદ્રા નામની નદી વહે છે. નદીના કાંઠે આવેલા વટવૃક્ષની નીચે દરેક પ્રેતાત્મા વિશ્રાંતિ લે છે. અહીં તેને પોતાનો પરિવાર યાદ આવતા, પોતાનું ઘર, ધન, માલ યાદ આવતા બહુ જ વિલાપ કરે છે અને પોકે પોકે રડે છે. આથી યમદૂતો ક્રોધે ભરાઈ તેને મુગ્દર વડે ફટકારે છે ને કહે છે કે હે જીવ, તું ગઈ ગુજરી ભૂલી જા. જેને તું યાદ કરી કરીને કલ્પાંત કરી રહ્યો છે તેમાંનું કોઈ તને અહીં આશ્વાસન આપવા આવવાનું નથી. તે કરેલા પાપ કર્મોનું ફળ નર્કલોકમાં તારે એકલાએ જ ભોગવવાનું છે. તે યમરાજાનું બળ અને નર્કયાતના વિશે હજુ સુધી પુરાણમાંથી બ્રાહ્મણના મુખે કશું જ સાંભળ્યું નથી. આ બધું સાંભળી તે વધુ દુઃખી થયેલ પ્રાણી ત્યાંથી ભાગી જવા પ્રયત્ન કરે છે, પરંતુ તે યમપાશથી બંધાયેલો હોવાથી ચસકી શકતો નથી. આ સ્થળે તેને પુત્ર પુત્રાદિ કે અર્પણ કરેલા પિંડ આરોગ્યવા મળે છે. તેથી શાંત થઈ આગળ ચાલવા માંડે છે. આગળ જતા જંગલ રાજાનું નગર સૌરીપુર આવે છે. તે યમરાજ જેવો ભયંકર હોય છે. આ નગરમાં તેણે ત્રિપક્ષી શ્રાદ્ધના પિંડ અન્નોદક આરોગવા મળે છે. ત્યાંથી આગળ જતા પ્રેતાત્મા નગેન્દ્ર ભવન નામના નગરમાં પ્રવેશે છે. આ નગરમાં રહેતા ઘાતકી યમદૂતો તેને દોરડાથી બાંધીને આમ તેમ ખેંચાખેંચ કરી પારાવાર પીડા ઉપજાવે છે. તેના મૃત્યુને 2 માસ પૂરા થાય છે ત્યારે તેના પુત્ર પુત્રાદિ કે આપેલા દાનના અન્ન વસ્ત્ર તેને મળે છે. આગળ જતા જ્યારે 3 માસ પૂરા થાય છે ત્યારે યમદૂતો તેને ગંધર્વપુરીમાં લઈ જાય છે. આ નગરમાં તે પ્રેત પ્રાણીને તેના કુટુંબીઓએ માસિક શ્રાદ્ધમાં અર્પણ કરેલા પિંડ જળ મળે છે. તેનાથી તૃપ્ત થઈ તે આગળ ચાલતા ચાલતા 4થા મહિને શૈલાગમ નગરમાં જાય છે, પરંતુ અહીં તેને ત્યાંના દૂતો પથરા મારીને બહુ પીડા ઉપજાવે છે. આ નગરના પ્રેતને 4થા મહિનાના શ્રાદ્ધના પિંડો આરોગવા મળે છે. 5મા મહિને તે ક્રૌંચપુરીમાં પહોંચે છે ત્યારે તેને અહીંથી 5મા મહિનાના પિંડ આરોગવા મળે છે. ત્યાંથી આગળ જતા યમદૂતો પ્રેતાત્માને ક્રૂરપુરીમાં લઈ જાય છે. 5.5 મહિના પૂરા થવાથી તેને પિંડ આરોગવા મળતા તે તૃપ્ત થઈ થોડોક સમય અહીં શાંતિથી રહે છે. પછી યમદૂતો તેને હળધૂત કરવા વિચિત્ર ભુવન નામના નગરમાં લઈ જાય છે, પરંતુ આ નગરના બિહામણા રાજાને જોતા જ પ્રાણી ડરીને નાસભાગ કરવા માંડે છે.
ત્યાંથી આગળ જતાં નદી આવે છે. ત્યાં વહાણ લઈને ઊભેલો નામિક કહે છે, હે પ્રાણી, તે મનુષ્ય લોકમાં તારે હાથે પુણ્યદાન કર્યા હોય, ગૌદાન કર્યા હોય તો જ આ વહાણમાં બેસી જા, એટલે તને સામે કિનારે લઈ જઈએ. આ સાંભળી પ્રાણી આંસુ પાડતા કહે છે, મેં કશું જ પુણ્યદાન કર્યું નથી. તે આટલું કહે છે ત્યાં જ નદીમાં પ્રચંડ પૂર આવે છે ને પ્રેતાત્મા કાદવ કીચડમાં ખૂંપી જાય છે. આથી તે બહુ હાહાકાર કરે છે. ત્યારે યમદૂતો તેને અંકોડી ઘાલીને જળ કાદવમાં ખેંચીને સામે પાર લઈ જાય છે. આ સ્થળે જીવને ષડમાસિક શ્રાદ્ધના પિંડ આરોગવા મળે છે. તો પણ તેની ક્ષુધા ન સંતોષાવાથી તે ચિત્કારો કરતો આગળ ચાલે છે. ત્યાં તેને 7મા માસના પિંડે આરોગવા મળે છે. આગળ જતાં દુઃખદ નગર આવતા તેને 8મા માસે કરેલા શ્રાદ્ધના પિંડ આરોગવા મળે છે. જ્યારે તેના મૃત્યુને 9મો માસ થાય છે ત્યારે નાના ક્રંદ નામના નગરમાં પહોંચે છે. અહીં રહેતા ક્રંદ વારંવાર ભયંકર અવાજો કરી પ્રેતને ગભરાવી નાખે છે. 10મે મહિને યમદૂતો પ્રેતને બહુ જ ધમકાવવા ત્યાંથી સુતપ્ત નામના નગરમાં લઈ જાય છે. અહીં પ્રેતને પિંડ જળ વિપુલ પ્રમાણમાં મળે છે, તો પણ તે અતૃપ્ત રહે છે. અહીંથી નીકળીને તે 11મા માસના અંતે રૌદ્રપુરમાં પહોંચી જાય છે. અહીં તેને પિંડનો ઉપભોગ કરવા મળે છે. અહીંથી આગળ જતાં તે 11.5 માસે પયોવર્ષણ નામના નગરમાં આવે છે. અહીં આ ત્રાસ ઉપજાવે તેવો સતત મેઘ વર્ષ્યા કરતો હોવાથી પ્રેત બહુ પીડાય છે. અહીં પણ પ્રેતને શ્રાદ્ધના અન્નોદક મળે છે. આમ પ્રેતને યમમાર્ગે આવતા 1 વર્ષ પૂરું થઈ જાય છે. હવે તેને યમદૂતો સીતાઢ્ય નામના નગરમાં લઈ જાય છે. આ નગરમાં પુષ્કળ ઠંડી પડતી હોવાથી ટાઢથી થરથરતો પ્રેત ગભરાઈને ચારે દિશામાં જોવા માંડે છે અને રડમસ અવાજે બોલે છે, મને સહાય કરવા કોઈ તો આવો, તમે બધા બંધુઓ ક્યાં છો? ત્યારે યમદૂતો તેને મોટે સાદે કહે છે, તે તારી હયાતીમાં જીવનમાં કંઈ પુણ્યદાન કર્યું નથી, તો તારો કોણ સગો અહીં સહાય કરવા આવે? આ સ્થળે પ્રેતને વાર્ષિક શ્રાદ્ધના અન્ન જળ મળે છે, તેથી થોડોક શાંત થાય છે. પછી તેને યમદૂતો ત્યાંથી યમલોક સમીપ લઈ જાય છે. હવે પ્રેતનો પિંડથી થયેલો 1 હાથ ઊંચાઈનો દેહ થાય છે, તેને ત્યજવો પડે છે. હવે તે વાયુ આદિ 17 પ્રકારના તત્વોથી ઉત્પન્ન થયેલા અંગૂઠા જેવડા દેહને ધારણ કરી પોતાના પાપ કર્મોની કષ્ટદાયક સજા ભોગવતો આગળ વધે છે. પછી 4 દરવાજાવાળી યમપુરીમાં તેને યમદૂતો વિવિધ પ્રકારની સજા ભોગવવા લઈ આવે છે. મનુષ્યે પોતાની જીવિત અવસ્થામાં સ્વહસ્તે જે દાન કર્યું હોય તે જ તેની સાથે મૃત્યુ પછી આવે છે. અન્નદાનનો મહિમા ઘણો મોટો છે. જે નિરંતર યાચકોને યથાશક્તિ અન્નદાન કરે છે, સોના રૂપાના દાન કરે છે, તેને ક્યારેય યમમાર્ગ જોવો પડતો નરક યાતના ભોગવવી પડતી નથી. પુણ્યદાનનો આવો મહાપ્રતાપ છે. હે ગરુડ, જીવાત્માએ પોતાની હાથે દાન કર્યા નથી તેને સજા કરવા માટે દૂતો દક્ષિણ દરવાજેથી યમપુરીમાં લઈ જાય છે. યમપુરીમાં દાખલ થતાં જ
પ્રેતને અત્યંત થાક સાથે ભૂખ તરસ લાગે છે. ત્યાં પણ યમદૂતો તેને બહુ ત્રાસ આપી આગળને આગળ લઈ જાય છે. હવે તે તમારે જે સાંભળવાની ઈચ્છા હોય તે તમે મને કહો. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે યમમાર્ગ નિરૂપણ નામનો બીજો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, કેવી લાગી કથા? અગર આપને આ કથા સાંભળવી ગમી હોય તથા આગળના અધ્યાય સાંભળવા હોય તો જોતા રહો અમારી ચેનલ શ્રી કૃષ્ણા શ્યામ, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો, આભાર.